પોરબંદરમાં 1.67 કરોડના ખર્ચે થતા ગાર્ડનમાં ફરી વિવાદ સર્જાયો। 4 ગાર્ડનના 1.67 કરોડના ખર્ચે ટેન્ડર કરવામાં આવ્યા છે। તમામ ગાર્ડનો નવીનીકરણ કરવાની કામગીરી ચાલુ છે। અનેક વખત હલકી ગુણવત્તાનો માલ વાપરવાના ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે। ફરી એકવાર એસટી ડેપો સામે આવેલું નાગાજણ સિસોડિયા ગાર્ડન વિભાગમાં આવ્યું છે। એક સામાજિક કાર્યકર 52 કાના બાદશાહી રિયાલિટી ચેક કરી ખુલાસા કર્યા છે કે અહીંયા ધાબાની ઉપર સામાન્ય રીતે માટી નાખી અને તૈયાર લાવેલા ખડ ઉપર પાથરી દેવામાં આવ્યા છે અને આવી રીતે ગાર્ડનની અંદર મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। તમામ ગાર્ડનની તપાસ એન્ટી કરપ્શન બ્યુરો મારફતે થવી જોઈએ અને જો કોઈ કોન્ટ્રાક્ટર કે અધિકારી હોય તો તેની સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોન્ટ્રાક્ટરોના તમામ પ્રકારના નાણાકીય વ્યવહાર અટકાવવા જોઈએ। આવી માંગણી સામાજિક કાર્યકરે કરી છે। આ બગીચામાં અત્યારે જે આ ઢોકર નાખવામાં આવી હતી એ તૈયાર લઈને નાખેલી છે। ઢોકર જોઈ શકો ને તેમાં જે માટી વધારે નાખવાની હોય, જે 1,67,00,000 જે ટેન્ડર જાહેર થયું હતું 4 બગીચામાં, એમાં ખરેખર આમાં માટી હોય તો આ ઢોકર બેસે, નહીતર આ ઢોકર પાછી બળી જવાની છે। આ પબ્લિકના પૈસા પાણી થવાના છે। એની કરતાં જે આ ખરેખર આ ભ્રષ્ટાચારને ડામવા માટે સરકારી અધિકારી આની માથે રહેવું જોઈએ ને પૂરેપૂરું કામ થવું જોઈએ। આમાં કામ ક્યાંય થતું નથી ને આમાં જે સિમેન્ટ કોકરેજ છે એની માટે માટી ઠાલવીને એની માટે આ પર ચડાવી દીધે જાહેર ઢોકરના। મેં જાણ્યું કે મેં આની મોર આવ્યો હતો ત્યારે 8 દિવસ મોર આવ્યો હતો ત્યારે જોયું, એમાં મેં ફોટોય પાડેલો છે। એમાં ભાઈ એક તગારું ખાલી માટી નાખે। હવે ભાઈ માટી તો પૂરી નાખો, બગીચો છે। આ બગીચો લોકોને હરવા ફરવા માટે, બેસવા માટે ને સુખકાળી માટે સરકાર અને આયોજન કરતી હોય મહાનગરપાલિકાને। હવે આમાં સુખકાળી માટે આમાં પૂરતા પ્રમાણમાં આ જે વસ્તુ ના હોય તો લોકો કઈ રીતે નભે આમાં સુખકાળી માટે।